શુશ્રુષુભી સાંભળવાની ઈચ્છા જ્યારથી પ્રગટ થાય ત્યારથી ભગવાન આપણા હૃદયમાં આવીને બિરાજે છે. આ ભાગવત ધર્મ છે. નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ સુખમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલય મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. નિતરામ ગમયતિ બોધયતિ સવેદ નિગમ. વેદોનું પ્રગટ થયેલું આ મહાકલ્પ વૃક્ષ છે અને એ કલ્પ વૃક્ષમાંથી નીકળેલું ફળ છે ગલિતમ ફલમ. અને મહારાજ એવું ફળ છે કે શુકમુખા દ્રવ સંયુતમ, જેને પોપટે ચાંચ લગાવી દે અને પોપટે જેને ચાંચ લગાવી હોય એ ફળ કોઈક દિવસ ચાખજો, હંમેશા મીઠું જ હોય. પોપટ મીઠા ફળને ચાંચ લગાવે અને એ ફળ જો આપણને ખાવા મળે તો એની હંમેશા મીઠાશ હોય. અમૃત દ્રવ સંયુતમ, આ અમૃત સ્વરૂપ ફળ છે. તો પીબત ભાગવતમ રસમાલય, હે રસિકો, હે ભાવિકો, તમે એ રસને પીવો, એ ભાગવત રસને પીવો. તો મહારાજ તમે હમણાં ફળ કીધું અને ફળને કઈ પીવાય ખરા? ફળનો રસ, એની અંદર તો ગોટલી હોય, છોતરા હોય. કહ્યું કે આમાં કોઈ ગોટલું નથી, કોઈ છોતરું નથી. આ તો કેવલ અમૃત સમાન રસ ही રસ હે, રસ જ છે. રસો વૈ સહ, જેની અંદર રસ સ્વરૂપ પરમાત્મા છે. રસો વૈ સહ, રસરાજ પ્રભુ છે. એટલે આની અંદર તો એકલો અમૃત ભરેલો રસ જ છે. મહારાજ પાકું ફળ ડાળી ઉપરથી પડ્યું હોય તો તૂટી ના જાય? તો કહ્યું કે આ ફળ તો શ્રીધર સ્વામી મહારાજ કહે છે, એમની ટીકામાં લખે છે કે આ ફળ સીધું નીચે નથી પડ્યું. એક ભગવાન નારાયણની શાખામાંથી નીકળ્યું, ભગવાન બ્રહ્માજીની ડાળી ઉપર લટક્યું, બ્રહ્માજીની ડાળીથી ટપક્યું, શ્રી નારદજીની ડાળી ઉપર અટક્યું, નારદજીની ડાળીથી ટપક્યું, શ્રી વ્યાસજીની ડાળી ઉપર અટક્યું, શ્રી વ્યાસજીની ડાળીથી ટપક્યું, સુખદેવજી પોતાના પુત્રને અને એ ડાળીમાં અટક્યું, અને સુખદેવજી મહારાજની ડાળીમાંથી ટપક્યું તો પરીક્ષિત રાજાની ડાળી અને હજારો સૌનકાદિક મુનિઓ અને સુત મુનિને, આ બધાને, અને એ પછી તો આપણને બધાને આ ફળનો રસ પીવા મળે છે. શાખા પ્રશાખાથી આવેલું આ ફળ છે. અને કોઈ વક્તા એમ કે આ કથા હું જ કરું છું, હું બહુ જ્ઞાની છું, તો એનો અહંકાર કહેવાય. આ તો પરમાત્માની શાખામાંથી નીકળેલું ફળ છે અને એ રસ છે. મહારાજ આ રસ કોને પીવડાવો? કોણ કોણ પી શકે? કોને કોને બોલાવ્યા વ્યાસજીએ? રસિકા ભુવિ ભાવુકા. હે રસિકજનો, હે ભાવુકજનો, તમે આવો. જેને રસ છે એને, જેને સાચી તરસ છે એને. તમને સુંદર મજાની પરબ બનાવવાની ઈચ્છા થાય ને તમે રોડ ઉપર પરબ બનાવો ને, હવે જેને તરસ નથી ને એ માણસ આવશે ને પૂછશે, ભાઈ તમે આ પરબ ક્યારે બનાવી? આનું ઉદ્ઘાટન કર્યું ત્યારે તમે કોઈને બોલાવ્યા હતા? આમાં નર્મદાનું પાણી આવે છે કે બોરનું પાણી આવે છે? આમાં તમે એક વાગાટ લગાવ્યો છે કે સીધે સીધું આવે છે? ઠંડુ છે કે ગરમ છે પાણી? ઉપર પાણીની ટાંકી ઢાંકીને રાખો છો ને? આવા બધા તમને પ્રશ્નો કરશે. એ જ માણસ રાજસ્થાનના રણમાં ફરતો હોય, ગરમીનો સમય હોય, અને બપોરે તમે એને એમ કહો કે ભાઈ બહુ તરસ લાગી હોય ને પાણીની બોટલ તમે આપો કે ભાઈ પાણી પીવું છે, તો આ બધા પ્રશ્નો કરશે. જેને સાચી તડપ છે, જેને જરૂર છે, એને જ બોલાવ્યા છે. નહીં તો ખાલી ખોટા પ્રશ્નો કરીને વ્યાસજીને બિચારાને હેરાન કરે. રસિકા અને ભુવિ ભાવુકા, જેને ભગવાનમાં ભાવ છે, ભગવાનમાં જેને રતિ છે, ભગવાનમાં શ્રદ્ધા છે, આવા જ ભક્તોનું આહવાન કરવું છે વ્યાસજીએ. પિબત ભાગવતમ રસમાલય. ક્યાં સુધી મહારાજ આ રસ પીવો? તો મોક્ષ પર્યંતમ આલયમ, જ્યાં સુધી મોક્ષ ના મળે ને ત્યાં સુધી મુહુર મુહુર વારે વારે આ રસ પીતા રહો. આ રસની મીઠાશ ક્યારે ઓછી થતી નથી.